Praise the Lord. Good evening. સાંજની સલામ. દિવસના અંત ભાગમાં ફરી એકવાર આપણા ઈશ્વર, આપણા પ્રભુ, આપણા પરમેશ્વર આપણને લઈને આવ્યા છે. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. પ્રભુમાં આનંદ કરીએ. હાલેલુયા. આપણી પાસે આપણા ઈશ્વરનું વચન છે, પણ અમે તો સદાકાળ અમારા ઈશ્વર યહોવાના નામ પર ભરોસો રાખીને ચાલીશું. ગમે તેવા સંજોગોમાં, ગમે તેવી પરિસ્થિતિમાં. હાલેલુયા. સંકટોમાં, દુઃખોમાં પ્રભુની પાછળ ચાલીશું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. હા, ઘણીવાર એવા પ્રશ્નો આવે છે, ઘણીવાર એવા દુઃખો આવે છે કે આપણે હાલી જઈએ છીએ. પિત્તર પણ વિશ્વાસથી કહેતો હતો, પ્રભુ બધા પાછા પડી જાય પણ હું તો નહીં. પણ પ્રભુ કહે છે, આજ રાત મરઘો બોલ્યા અગાઉ તો 3 વાર મારો નકાર કરશે. પણ પ્રભુ પુનઃસ્થાપિત કરે છે, પ્રભુ બેઠા કરે છે. પ્રભુએ 3 વાર તેની સાથે એક બાબતને માટે વાત કરી, તેને અપોઇન્ટ કર્યો, જવાબદારી સોંપી. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણા ઈશ્વર, આપણા પ્રભુ આપણને કાઢી નથી મૂકતા, પણ જ્યારે આપણે નબળા પડીએ છીએ ત્યારે પાઉલ બહુ સરસ કહે છે કે ત્યારે હું નહીં, પણ ત્યારે મારા પ્રભુ મને બેઠો રાખે. ત્યારે હું સૌથી વધારે બળવાન છું. હું વ્યક્તિગત રીતે જ્યારે હું નિર્બળ છું, ત્યારે એ સમયે તો કંઈ કરી શકતો નથી, પણ એ સમયે જ્યારે હું મજબૂત જેવો લાગુ છું અને બધું કામ કરું છું, ત્યારે એ બધું મારા પ્રભુની સહાયથી કરું છું. હાલેલુયા. ચોક્કસ મહિનાના દિવસો દરમિયાન ઘણી વાર એવી બાબતો આપણી સમક્ષ આવી હોય કે જે પ્રાર્થના કર્યા બાદ પણ આપણને પ્રાપ્ત થઈ ન હોય. ઈશ્વરની જુદી યોજના છે. જાણે આપણને એમ લાગે કે પ્રભુ શા માટે આવું કરતા હશે, કેમ મારી પ્રાર્થના નથી સાંભળતા. પ્રભુ વિશે 3 વાર પ્રાર્થના કરી, 3 times. પણ સાથે એવું પણ તેમણે ખચિત કહ્યું કે તો પણ મારી નહીં, પણ હે પિતા, તમારી ઈચ્છા પૂરી થાવ. અને આપણે આજે જાણીએ છીએ, જોઈએ છે, પિતાની યોજનાઓ, ઈચ્છાઓ જ્યારે પૂરી થઈ ત્યારે કેટલી મોટી બાબતો બની. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ પણ કહે છે કે મેં 3 વાર પ્રાર્થના કરી, પણ મને જે જવાબ મળ્યો, એ જવાબ કે છે, મારે વાસ્તે, તારે વાસ્તે. એટલે પાઉલ ને માટે ઈશ્વરની કૃપા બસ છે. પાઉલ કહે છે, તારે વાસ્તે મારી કૃપા બસ છે, એવું પ્રભુ કહે છે. અને ઘણી વાર ઈશ્વરની કૃપા એ બહુ મોટી છે આપણી માંગણીઓ કરતા. હાલેલુયા.
ઘણીવાર એવી મોટી મોટી બાબતો આપણા જીવનમાં આવે છે, આપણે એને ફેસ કરવા માંગતા નથી, અથવા આપણે એ ફેસ કરવામાંથી આપણે પ્રભુને કહીએ કે પ્રભુ આપણે ફેસ કરવા કરતા આપણે ઘણીવાર એવી પ્રાર્થના કરીએ, પ્રભુ આને દૂર કરો. પણ ઘણીવાર પ્રભુ ઈચ્છતા હોય છે કે આપણે આવી મોટી મુશ્કેલીઓને ફેસ કરીએ, તેમનો સામનો કરીએ, તેમાંથી સલામત પસાર થઈએ અને બીજાઓને માટે આપણે સાક્ષીરૂપ અને નમૂનારૂપ બનીએ. મુશ્કેલીઓ પ્રભુના એક સેવક સેવિકાના જીવનમાં આવે છે, ચાહે મોટા સ્થાપક માર્ટિન લ્યુથર કેમ ના હોય. તેમના જીવનમાં પણ ઘણી બધી નિરાશા આવી હતી. એક વખત મેં શેર કર્યું હતું નહીં કે તેમની પ્રાર્થનાઓ સંભળાવવાની બંધ થઈ ગઈ. તેમની પ્રાર્થનાનો તેમને ઉત્તર ન મળે. નિષ્ફળતા. તેઓ એટલી હદે થાકી ગયા હતા, નિરાશ થઈ ગયા હતા કે તેમણે કોઈને મળવાનું, બહાર જવાનું, મુલાકાત કરવાનું, પ્રાર્થના કરવાનું બધું જ બંધ કરી દીધું હતું. અને આ બધું એમના પત્ની જોઈ રહ્યા હતા. એક દિવસ એમના પત્નીએ જગતની રીત પ્રમાણે મરણના પ્રસંગમાં જે વસ્ત્રો હોય પહેરવાના, એવા વસ્ત્રો ધારણ કરીને ઘરના ઉમરામાં બેસી ગયા. સવારના પહોરમાં તેમણે એવું કર્યું. અને જ્યારે માર્ટિન લ્યુથર ઉઠ્યા, તેમની પત્નીને હાક મારી, ક્યાંય મળી નહીં. ત્યારે શોધતા તેમણે જોયું કે તે ઉમરામાં બેઠી છે. અને તેમને આવા સ્વાગમાં જોઈને વધારે ચિંતામાં આવી ગયા. કોણ મરી ગયું, શું થયું, પૂછવા છતાં પણ જવાબ નથી મળતો. ચીડાઈ જાય છે, મને કહેતો ખરી કોણ મરી ગયું છે, શું થયું છે. અને તેમના પત્ની કહે છે કે આપણા પ્રભુ, આપણા ઈસુ, આપણા ઈશ્વર, આપણા ઉદ્ધારક મરી ગયા છે. અને તેઓ ગુસ્સે થઈ જાય છે. કે છે તો શું બોલે છે, તને ખબર છે? અને તેમના પત્ની કહે છે, હું તો જાણું છું, પણ તમે નથી જાણતા તમે શું કરો છો. તમે પણ એવું જ કરો છો વર્તન. તેઓને તેમની ભૂલ સમજાય. પત્નીની પણ માફી માંગી અને ઈશ્વરની સમક્ષ ફરીવાર નમી ગયા. ને થોડા સમય પછી બધું ફરીથી સરખું થઈ ગયું. પ્રાર્થના કરવાનું વાલા મિત્રો, પડતું ન મૂકીએ. ઘણી પરિસ્થિતિઓ એવી છે આપણે ડિનાય નથી કરી શકતા. હું અને મારી ટીમ પણ ઘણીવાર એવી પરિસ્થિતિઓમાંથી પસાર થયા છે, બલકે હમણાં પણ થઈ રહ્યા છે. ચાહીને પણ જે કરવા માંગીએ છીએ થતું ના હોય, ઉપરથી નુકસાન થતું હોય. પણ સારા સમયમાં તો સેવા બહુ આનંદથી કરી છે. તો અત્યારે તકલીફના પ્રસંગમાં ઉદાસ થઈને, નિરાશ થઈને સેવા કરવી એ મને કે મારી ટીમને વ્યાજબી લાગતું નથી. અમે આનંદ કરીએ છીએ, કઈ વાંધો નહીં. પ્રભુને ગમ્યું છે ને, કેમ કે જો પ્રભુને ન ગમ્યું હોત તો કંઈ પણ બન્યું ના હોત. પ્રભુને ગમ્યું છે બધા માટે આ બધું બન્યું છે. અને જો બન્યું છે અને ઈશ્વરની ઈચ્છા પ્રમાણે બન્યું છે, તો એમાં પણ સારું થયા વગર રહેવાનું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આવ નાની પ્રાર્થના સાથે દિવસના અંત ભાગમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે ફરીને એક વાર પ્રભુ તમારી કૃપાથી અમે એક વધારે દિવસ પૂરો કરવાને માટે જઈ રહ્યા છે.
અમે સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ તમારા આયોજનો માટે, તમારી સંભાળ અને કાળજી માટે, અમારી પ્રાર્થનાઓના ઉત્તર આપવાને માટે, અમારી ચિંતાઓ દૂર કરવાના માટે, અમારી જરૂરિયાતો પૂરી કરવાને માટે, અમને ધીરજ આપવાને માટે, અમારામાં ધીરજ ઉત્પન્ન કરવાને માટે, અમે વધારે વિશ્વાસથી તમારી પાછળ ચાલી શકીએ એની દોરવણી માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેઓ એવા સમયમાંથી પસાર થઈ રહ્યા છે જેમના હકમાં કંઈ સારું નથી, ફક્ત દુઃખ, ચિંતા, મુશ્કેલીઓ અને બીમારીઓ છે પ્રભુ. કૌટુંબિક પ્રશ્નો છે, દીકરા દીકરીના પ્રશ્નો છે, લગ્નના પ્રશ્નો છે, પતિનો પ્રશ્ન છે, નાણાંનો પ્રશ્નો છે, જોબમાં પ્રશ્નો છે, બિઝનેસમાં પ્રશ્નો છે, ઘર કુટુંબ આસપાસના વિસ્તારમાં આત્મિક જીવનમાં પણ મુશ્કેલીઓ છે પ્રભુ. ત્યારે એવા સર્વ લોકો પર પ્રભુ અમે તમારી કૃપા માંગીએ છીએ. નબળા સમયમાં દરેકની તમે હિંમત બનો, દરેકની સંભાળ લો, દરેકને બેઠા રાખો, પડવા ના દો પ્રભુ. અને પ્રભુ તમે છો એની હયાતીનો વિશ્વાસ તેમનામાં ઉત્પન્ન કરો પ્રભુ. અને પ્રભુ એક એવા નબળા લોકોને તમારો બળ આપો, તમારો પ્રેમ, તમારો આનંદ અને તમારી શાંતિથી પ્રભુ તમે ભરી દો રાજા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. અત્યારે જ્યારે ખાસ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ, ત્યારે નાની સંગતમાં તમને મળવા આવેલા, તમારી સમક્ષ નમેલા, સાંભળી રહેલા સગળા લોકોને પ્રભુ તમે બમણા આશીર્વાદથી ભરપૂર કરો. તેઓની સર્વ ચિંતાઓ પ્રભુ તમે દૂર કરો, તેમનું દુઃખ દૂર કરો, તેમની આંખના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમના હૃદયની ઈચ્છા પ્રમાણેની પુકારાતી, બોલાતી, અરજ કરાતી પ્રાર્થનાઓ તમે સાંભળીને પ્રભુ તમે તેમને ઉત્તર આપો, તેવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, શેતાને જેમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, એ ખરાબ પ્રકારના માર્ગ પર તેમને દોરી જવામાં આવ્યા છે પ્રભુ, દારૂમાં, જુગારમાં પ્રભુ, અને પરમેશ્વર પિતા પ્રભુ ખોટી લતોમાં, અને પ્રભુ ખોટા વ્યસનોમાં, ખોટા સંબંધોમાં, વ્યભિચારમાં પ્રભુ પિતા, અને પ્રભુ એવી અગમ્ય ખરાબ નિમ્ન કક્ષાની પ્રભુ બાબતોમાં તેમને ફસાવવામાં આવ્યા છે પ્રભુ. એવું જીવન જીવી રહ્યા છે, એવા માર્ગમાં છે પ્રભુ, નાશનો માર્ગ છે. ત્યારે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, એવા સર્વ લોકોનો બચાવ થાય, કેમ કે પ્રભુ તમે સ્તંભ પર એવા સર્વ લોકોને માટે પ્રભુ તમે તમારું લોહી વેવડાવ્યું છે ને પ્રભુ, તેઓના પર અમે તમારો લોહીનો રક્ત છંટકાવ કરીએ છીએ પ્રભુ. અમે પ્રભુ તમારા લોહીનો દાવો કરીએ છીએ પ્રભુ કે તેમનો નાશ ન થાય ને પ્રભુ, તેઓ શેતાન કોળીઓ ના બને પ્રભુ. કૃપા કરો, દયા કરો, સર્વ ગંદી ખરાબ બાબતોમાંથી તેમને છોડાવી લેવામાં આવે, બચાવી લેવામાં આવે, વચનો દ્વારા, સ્તોત્ર દ્વારા, ગીતો દ્વારા, તમારા મજૂરો દ્વારા, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. સાથે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ કે જેઓ માના છે પ્રભુ, હોસ્પિટલમાં છે, દવાખાનાની અંદર આઈસીયુના રૂમમાં છે પ્રભુ, જાત જાતની નળીઓ નાખેલી છે પ્રભુ, જાત જાતના ઇન્જેક્શનો અને જાત જાતના દુખાવાથી પ્રભુ તેઓ હેરાન થઈ રહ્યા છે પ્રભુ. એવા સર્વ લોકોને તમે સાજા કરજો. જે કઈ રોગ તેમના શરીરમાં નિદાન થયેલો હોય, એ સર્વ નિદાન થયેલો રોગ પ્રભુ તમે તેમને તેમાંથી સાજાપણું આપજો પ્રભુ. હા પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, દરેક તૂટેલા ઘરને જોડજો, લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, વિદેશ સેવાના માર્ગોને તમે ખુલ્લા કરજો, જુદી જુદી પરીક્ષામાં પાસ કરજો, તમારા બાળકોની વિરુદ્ધની તમામ એફઆઈઆર પ્રભુ, તમામ કોર્ટ કેસ હોય અને ખોટા તોમતને તમે ખાલી જ કરજો. તમારો નવો અને તાજો સ્પર્શ આપજો પ્રભુ પિતા. અને વિશેષ કરીને જુદી જુદી પરીક્ષાઓમાં તમે તેમને પાસ કરજો, તેમના નોકરી ધંધા રોજગારને આશીર્વાદિત કરજો પ્રભુ. જેઓએ જોબ ગુમાવી છે પ્રભુ, તેમને બીજી જોબ આપજો. જેમનો બિઝનેસ મંદ પડી ગયો છે, તેમને બિઝનેસ પ્રભુ આશીર્વાદિત થાય પ્રભુ. આ ફરીવાર પ્રભુ નાણાકીય રીતે તેઓ સદ્ધર થાય, દેવામાંથી બહાર નીકળે, બાળકોના તમામ ખર્ચ પ્રભુ તેઓ પહોંચી વળી શકે, ઘરના તમામ ખર્ચ પ્રભુ તેઓ પ્રાપ્ત કરી શકે પ્રભુ પિતા. ઘરમાં પ્રભુ ભંડારો, તેમના ઘરના ભંડારો ભર્યા રહે, અન્નના ભંડારો ભર્યા રહે પ્રભુ. દરેક ઘરોમાં તમારો પ્રેમ, આનંદ અને શાંતિ રાજ કરે પ્રભુ.
એવું તમે થવા દેજો. અને વિશેષ કરીને પ્રભુ પિતા વિધવા બહેનો અને વિધુરો અને અનાથોનું દુઃખ પ્રભુ તમે નોંધ લેજો. પ્રભુ વિકલાંગો, માનસિક રોગીઓ અને મન બુદ્ધિના લોકો અને ન્યુરો પેશન્ટને પ્રભુ અને મેન્ટલ પેશન્ટને પણ પ્રભુ તમે સાજાપણું આપજો. જેમણે યાદદાસ્ત ગુમાવી છે તેમને તેમની યાદદાસ્ત પાછી આપજો. વોટ્સઅપ, ફેસબુક ને યુટ્યુબ દ્વારા થતી અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. હમણાંની પ્રભુ જે કઈ નાની મોટી અડચણો છે પ્રભુ એને તમે દૂર કરજો. અમારી જરૂરિયાત પૂરી પાડજો પ્રભુ. અને પ્રભુ જે ભાવનાની અમને અગત્યતા છે પ્રભુ, જે અમે અમારી મેળે લાવી શકતા નથી પ્રભુ, એ લાવવાના માટે પ્રભુ અમે વિનંતી કરીએ છીએ. અમારી જાતે જે બાબતો અમે મેળવી શકતા નથી એના માટે અમે તમારી આગળ નમી જઈએ છીએ કે તમે સગડું પૂરું પાડજો. રાત્રિમાં મીઠી નિંદ્રા આપજો, સુરક્ષા આપજો, ખોરાક આપજો, મુસાફરીમાં સલામત દરેકને લાવજો. આપણા મેળવીમાં થયેલા પ્રભુ પાપ ગુનાઓ માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાનું તક આપજો. માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.